હેલો સ્ટુડન્ટ, આપણે જોઈ રહ્યા છે ચેપ્ટર નંબર 1 ક્લાસ 12. એની અંદર ટોપિક છે કુલમ્બનો નિયમ, અને એ કુલમ્બના નિયમના આધારે આપણે ઉદાહરણ જોઈએ છે. તો એક ઉદાહરણની રકમ આ રીતે છે કે આપણને બે બળ વચ્ચે સરખામણી કરવાનું કહ્યું છે. એક બળ છે વિદ્યુતીય બળ અને બીજું છે ગુરુત્વાકર્ષણ બળ. તો બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ કે જે કુલમ્બના નિયમ પ્રમાણે, અને બીજું બે બિંદુવત દળ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કે જેને આપણે ન્યૂટનનો નિયમ તરીકે પણ સમજીએ છીએ. હવે આ બંને વચ્ચે લાગતું બળ એ વિદ્યુતીય બળ એટલે કે બે બિંદુવત વિદ્યુત ભાર અને બે બિંદુવત દળ એ બંનેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. ઓકે, તો જુઓ, હવે રકમ આ રીતે છે કે બે બિંદુવત વિદ્યુત ભાર વચ્ચે લાગતું બળ, વચ્ચે લાગતું વિદ્યુતીય બળ. આ નિયમ કોના દ્વારા મળ્યો? તો કે કુલમ્બનો નિયમ છે. કુલમ્બનો નિયમ પ્રમાણે. અને બીજું બે બિંદુવત દળ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ. ન્યૂટનના નિયમ આધારે. ઓકે, હવે બે બિંદુવત વિદ્યુત ભાર એની વાત કરીએ તો એ ધન પણ હોઈ શકે, એટલે કે પોઝિટિવ ચાર્જ, અને ઋણ પણ હોઈ શકે. પોઝિટિવ એન્ડ નેગેટિવ બંને હોઈ શકે. અને આ બંને વચ્ચે ધન હશે, જો સરખું સજાતીય વિદ્યુત બળ હશે તો બંને વચ્ચે શું લાગશે? અપાકર્ષણ એટલે કે રિપલ ફોર્સ. અને બંને ધન અને ઋણ એટલે અલગ અલગ હશે વિદ્યુત બળો, તો બંને વચ્ચે શું થશે? આકર્ષણ એટલે કે એટ્રેક્શન ફોર્સ લાગશે. તો એનો આપણને ફોર્મ્યુલા ખબર છે અહીંયા, F બરાબર Fe કહેવાશે. કયો ફોર્સ છે? વિદ્યુતીય ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 upon R². Q1 અને Q2 બંને વિદ્યુતીય બળ છે. K જે છે કોન્સ્ટન્ટ છે, અને R બે વિદ્યુતીય બળ વચ્ચે લાગતું અંતર. હવે એ જ આ રીતે દળ વચ્ચે લાગતું જે ગુરુત્વાકર્ષણ બળ જે છે એ કેવું હશે? હંમેશા ધન હશે, પોઝિટિવ. એનો આપણને ફોર્મ્યુલા ખબર છે, Fg ગ્રેવિટેશનલ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ G m1 m2 upon R². બંને જે છે, જો વિદ્યુતીય બળ અને ગુરુત્વાકર્ષણ બળ બંનેની અંદર સિમિલારિટી શું છે? તો કે સરખામણી કરીએ તો શું થાય? તો બંને વચ્ચેનું અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. એ રીતે આપણે કહી શકીએ. તો અહીંયા તમે જે બે દળ લો છો, એકનું માસ m1 બીજાનું માસ m2 હશે. હવે આપણે શું કરવાનું છે? આ બંનેને સરખામણી કરવાની છે, કમ્પેર કરવાના છે. તો કેવી રીતે થાય? જુઓ, તો સૌપ્રથમ અહીંયા ધન એટલે કે પ્રોટોન લઈએ છીએ આપણે, અને ઋણ એટલે કે ઇલેક્ટ્રોન છે. તો માસ m1 અને m2 એ કોનું માસ લેવાનું? તો કે માસ ઓફ ઇલેક્ટ્રોન અને માસ ઓફ પ્રોટોન. ઇલેક્ટ્રોનનું માસ લઈશું, અહીંયા પ્રોટોનનું માસ લેવાનું, કારણ કે સરખામણી કરીએ છીએ એટલા માટે. પછી આગળ તમને સમજાઈશ, આગળ બીજા એક બે બીજી વસ્તુ શોધવાની પણ કહી છે, પણ સૌપ્રથમ આપણે સરખામણી કરીએ. તો સરખામણીની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોન ધન અને ઋણ વીજભાર છે. તો હવે તમને અહીંયા માસ આપી દીધો કે માસ ઓફ ઇલેક્ટ્રોન છે
9.1 into 10 raised to minus 31 અને માસ ઓફ પ્રોટોન છે 1.67 into 10 raised to minus 27 કિલોગ્રામમાં જશે માસ એટલે કિલોગ્રામ અને બંને કિલોગ્રામમાં છે. હવે જો સરખામણી કરવાની તો સરખામણી માટે આપણે પ્રોટોન અને ઇલેક્ટ્રોન બંનેનો વીજભાર કેવો હશે તો સરખો હશે. કેટલો તો બંનેનો વીજભાર એક સરખો હશે 1.6 into 10 raised to minus 19 કુલમ. વીજભાર સરખો છે. સંજ્ઞા શું બતાવશે ધન અને ઋણ કે એક પોઝિટિવ ચાર્જ છે એટલે કે એક પ્રોટોન છે અને એક ઇલેક્ટ્રોન છે. હવે આપણે એને સરખામણી કરીએ છીએ. બે બળ વચ્ચેની સરખામણી. એક લઈશું આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ડિવાઇડમાં છે ગ્રેવિટેશન ફોર્સ ઇઝ ઇક્વલ ટુ શું લખાશે એ જો k q1 q2 upon r square divided by capital G m1 m2 upon r square અને વસ્તુ ખ્યાલ ઓકે ઇઝ ઇક્વલ ટુ r square અને r square એ શું થઈ જશે કેન્સલ થઈ જાય. તો હવે શું લખાશે k q1 q2 divided by g m1 m2. હવે સરખામણી કરીએ છે. બીજી એક કન્ડિશન એવી આપી છે કન્ડિશન નંબર 1 એવું કહે છે કે એક ઇલેક્ટ્રોન લઈએ. શું લેવાનું છે એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન. આ બંને વચ્ચેનું આપણે કેટલું બળ લાગશે એની સરખામણી કરીએ ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે. તો જો આની અંદર વેલ્યુ મૂકી દઈએ તો શું થશે F E divided by Fg. માનાંકની અંદર એટલા માટે લખીએ છીએ કારણ કે ધન અને ઋણ અત્યારે આપણે જોતા નથી બરાબર કેટલું બળ લાગશે જોવાનું છે. કારણ કે બંનેમાં વિદ્યુતભારની જે વેલ્યુ જે છે એ કેવી રીતે સરખી છે. તો અહીંયા આપણે લખીશું માનાંકની અંદર Fe divided by Fg is equal to હવે જો કેની વેલ્યુ આપણને ખબર છે 9 into 10 raised to 9 into q1 અને q2 બંને લખાશે આપણે આ રીતે e square e into e square થશે divide by જો capital G gravitation constant અને એની વેલ્યુ આપણને આપી છે 6.67 into 10 raised to minus 11 into m1 અને m2. અહીંયા m1 અને m2 શું છે તો કે અહીંયા છે m1 અને m2 માસ ઓફ ઇલેક્ટ્રોન અને માસ ઓફ પ્રોટોન એ બંને માટે. તો અહીંયા આપણે લખીશું માસ ઓફ ઇલેક્ટ્રોન into માસ ઓફ પ્રોટોન is equal to 9 into 10 raised to 9. હવે સિમ્પલ આપણે એની ગણતરી કરી દઈએ into 1.6 into 10 raised to minus 19 square divided by 6.67 into 10 raised to minus 11 into mass of electron 9.1 into 10 raised to minus 31 into mass of proton 1.67 into 10 raised to minus 27. હવે તો સિમ્પલ 9 into 10 raised to 9 છે into બ્રેકેટમાં જે આપ્યું છે 1.6 મતલબ કે 16 નો વર્ગ 256 થાય. તો અહીંયા આપણે લખીશું 2.56 into 10 raised to minus 19 into 2 કરી છે તો શું થશે અહીંયા -38 થાય -38 ડિવાઇડમાં જશે 6.67 into 9.1 into 1.67. હવે જો મલ્ટીપ્લાય કરો આ જે પાવર જે છે આજે લખેલા છે પાવર એને આપણે શું કરીશું એડ કરવાના છે. તો 7 1 1 એટલે થશે અહીંયા 10 raised to minus 9 7 8 અને 9 અને 2 5 અને 6 69 આવશે. કેટલો આવ્યો નીચે 10 raised to minus 69 અને ઉપર 10 raised to minus 38.
અને અહીંયા પણ 9 છે તો ઇઝ ઇક્વલ ટુ જો હવે એક્સપાન્ડ કરીએ છીએ અને ઇઝ ઇક્વલ ટુ કોને ઇઝ ઇક્વલ ટુ છે તો f e ડિવાઇડેડ બાય f g ઇઝ ઇક્વલ ટુ 10 is to 9 10 is to minus 38 10 is to minus 29 10 is to minus 29 અહીંયા જે પણ બી વેલ્યુ આવે તમારે અહીંયા મલ્ટીપ્લિકેશન કરી લખી દેવાનું ડિવાઇડ માં જુઓ આ ત્રણને તમારે શું કરવાનું સિમ્પલ મલ્ટીપ્લિકેશન અને 10 is to minus 69 as it is આ બધા ગુણાકાર જે કરશો ને એનો જવાબ અહીં લખી દેવાનો -69 ઉપર જશે એટલે શું થશે પ્લસ ડિવાઇડ માં તમને એક વેલ્યુ મળશે ઇન્ટુ 10 is to minus 29 પ્લસ 69 ઉપર ગયા ને એટલા માટે માઇનસ સાઇન શું થઈ જશે પ્લસ ઇન્ટુ 10 is to 40 આન્સર મળશે પણ બુકની અંદર શું આપેલું છે 10 is to 39 માં આન્સર આપેલો છે તો અહીંયા જે દશાંશ ચિહ્ન જે હશે એને આપણે શું કરીશું એક થોડોક એ દશાંશ ચિહ્નમાં જોઈ લેવાનું તમારે અને અહીંયા આપણે આન્સર લખી દઈશું ઇન્ટુ 10 is to minus 10 is to 39 ની અંદર આપણને શું મળે છે અહીંયા ફોર્સ મળ્યો સરખામણી મળી છે બે બળ વચ્ચેની ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ અને ગ્રેવિટેશનલ ફોર્સ વચ્ચે એનો મતલબ શું થશે જો અને ઇઝ ઇક્વલ ટુ એક વેલ્યુ અહીંયા મળશે અને મલ્ટીપ્લાય ઇન્ટુ 10 is to 39 આજે ડિવાઇડ માં જે છે ગુરુત્વીય બળ એને તમે અહીંયા લઈ જાવ તો ગુણાકારમાં થઈ જાય તો અહીંયા આપણે લખીશું Fe is equal to એક વેલ્યુ ઇન્ટુ 10 is to 39 ઇન્ટુ Fg ઓકે તો આનો મતલબ શું થયો કે ગુરુત્વાકર્ષણ બળ ના 10 ની 39 ઘાત ને તમે મલ્ટીપ્લાય કરો ત્યારે તમને કેવું બળ મળે વિદ્યુતીય બળ મળે એટલે કે ગુરુત્વાકર્ષણ બળ કરતા વિદ્યુતીય બળ કેટલા ગણું વધારે છે તો કે 10 ની 39 ઘાત જેટલું વધારે છે હવે બુકની અંદર તમને એવું કહેલું છે કે બીજી કન્ડિશન એવી આપેલી છે એક કન્ડિશન થઈ એક ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે બીજું એવું કહેલું છે કે બે પ્રોટોન વચ્ચે આવી સરખામણી ફરીથી કરો બે પ્રોટોન વચ્ચે આવી સરખામણી ફરીથી કરો તો જો અહીં સુધી બધું સેમ અહીંયા પણ બી સ્ક્વેર પ્રોટોન ને પ્રોટોન એટલે સ્ક્વેર થશે ડિવાઇડ માં શું હશે માસ ઓફ ઇલેક્ટ્રોન નહીં આવે અહીંયા અને અંદર માસ ઓફ પ્રોટોન ઇન્ટુ માસ ઓફ પ્રોટોન તો એનો થશે સ્ક્વેર તો અહીંયા આવશે સ્ક્વેર પછી એ તમે આ રીતે હવે કેલ્ક્યુલેશન કરજો અને છેલ્લે અહીંયા આપણને જે આન્સર મળશે એ આ રીતે મળશે Fe બરાબર એક વેલ્યુ આવશે ઇન્ટુ 10 is to 39 છે તો અહીંયા આપણને મળશે 36 ઇન્ટુ Fg આ રીતે આન્સર મળશે તમને કેટલા ગણું છે તો કે 10 ની 36 ઘાત જેટલું વધારે વિદ્યુતીય બળ લાગે અને ત્રીજું ખાલી સમજવા માટે કે બે ઇલેક્ટ્રોન માટે શોધવું હોય તો બે ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું બળ એની સરખામણી કરવી હોય તો શું કરવાનું જો તો સેમ આની આ પ્રોસિજર રિપીટ પરંતુ અહીંયા માસ ઓફ પ્રોટોનની જગ્યાએ શું આવશે માસ ઓફ ઇલેક્ટ્રોન એનો સ્ક્વેર થઈ જશે બાકી આ બધું તો એઝ ઇટ ઇઝ અને કેલ્ક્યુલેશન કરશો એટલે આ રીતે મળશે Fe બરાબર એક વેલ્યુ ઇન્ટુ 10 is to 42 આન્સર આવશે ઇન્ટુ Fg એટલે કે અહીંયા જુઓ તમે આ વેલ્યુ જુઓ આ વેલ્યુ જુઓ અને અહીંયા એક આ વેલ્યુ જે મળી છે એટલે કે ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે બે પ્રોટોન વચ્ચે લાગતું બળ શોધવાનું છે એની સરખામણી કરી અને બે ઇલેક્ટ્રોન વચ્ચે લાગતા બળની સરખામણી કરીએ તો એના માટે શું મળ્યું જો 3 નો વધારો થયો કઈ રીતે એક મળે છે અહીંયા બે પ્રોટોન વચ્ચે 10 is to 36 પછી 10 is to 39 3 નો વધારો થયો અને આગળ બીજા એક 3 નો વધારો થયો બે ઇલેક્ટ્રોન વચ્ચે જોયું ત્યારે 10 is to 42 મળે છે ઓકે તો આ એક ભાગ જે છે એ આપણે અહીંયા કમ્પ્લીટ થયો છે હવે બીજો ભાગ આપણે જોવાનો છે તો બીજા એક વિડિયોમાં આપણે બીજો ભાગ એનો જોઈશું